આપ સર્વને હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ. પરમેશ્વર તમને અને તમારા પરિવારને આ ક્રિસમસમાં પુષ્કળતામાં આશીષિત કરો. વાલાઓ, મનુષ્યની આવશ્યકતા છે શાંતિનું જીવન. હળીમળીને રહેતા લોકો, હળીમળીને રહેતું પરિવાર, પવિત્ર આત્માના ફળોથી ભરેલું જીવન. આ ક્રિસમસના સમયમાં પરમેશ્વર આપને સર્વ વાતે સમૃદ્ધિ આપે એવી આશા રાખતા આપ સર્વને ફરી એકવાર ખ્રિસ્ત જયંતિના અવસર પર આપ સર્વને હૃદયથી હેપી ક્રિસમસ. વલાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સમાચારને આપણે શુભ સમાચાર કહીએ છીએ. એ સમાચાર કોને આપવામાં આવ્યા? ઘેટા બાળકોને આપવામાં આવ્યા? માગી લોકોને આપવામાં આવ્યા? શાસન કરનારાને આપવામાં આવ્યા? વિદ્વાનોને આપવામાં આવ્યા? કેવી રીતે આપવામાં આવ્યા હતા? તે પ્રમાણે એક નવા સંદેશને તમારી સાથે વહેંચવાની આશા રાખું છું. શું પરમેશ્વર બધાને સમાન રૂપે પ્રેમ કરે છે? યસ. ધનવાન હોય કે ગરીબ હોય બધાને એક સમાન પ્રેમ રાખે છે? યસ. શું વિદ્વાનોને અને અભણને સરખો જ પ્રેમ આપે છે? યસ. શાસન કરનારાઓને અને ઘેટા પાળકોને એક સમાન પ્રેમ રાખે છે? યસ. કેવી રીતે આપણે કહી શકીએ? વાલાઓ, બાઇબલ પોતે તે બાબતનો આધાર છે. આજે આ મૂલ્યવાન વિષયને તમારી સાથે વહેંચવા માંગુ છું. વાલાઓ, જે શુભ સંદેશ, સુસમાચાર વિદ્વાનોને આપવામાં આવ્યા, જ્ઞાનીઓને આપવામાં આવ્યા, શાસકોને આપવામાં આવ્યા, વિદ્વાનોને અપાયા, તે શું હતા? તે શુભ સમાચાર. આવું આપણે જોઈએ લુકની સુવાર્તા 2 અધ્યાય અને 9મી કલમથી વાંચું છું. અને પ્રભુનો એક દૂત તેમની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુનો પ્રકાશ તેમની ચારે તરફ ચમક્યો અને તે લોકો ખૂબ જ ડરી ગયા. ત્યારે સ્વર્ગદૂતે તેમને કહ્યું કે બીસો માં, કેમ કે જુઓ, હું તમને મોટા આનંદના સુસમાચાર સંભળાવું છું જે સર્વ લોકો માટે થશે. તે શુભ સંદેશ સર્વ લોકો માટે છે. તે શુભ સંદેશ શું છે? સાંભળો, આજે દાઉદનગરમાં તમારે માટે એક ઉદ્ધારકર્તાનો જન્મ થયો છે અને તે જ ખ્રિસ્ત પ્રભુ પોતે છે. તમારે સારું એ નિશાની થશે. તમે એક બાળકને લુગડામાં લપેટેલું અને ગભાણમાં સૂતેલું જોઈ શકશો. ત્યારે એકાએક તે સ્વર્ગદૂતની સાથે સ્વર્ગીય દૂતોનો સમુદાય સ્તુતિ કરતા અને એમ કહેતા જોવા મળ્યો, આકાશમાં પરમેશ્વરનો મહિમા થાવ અને પૃથ્વી પર તે મનુષ્યમાં જેમનાથી તે પ્રસન્ન છે તેમને શાંતિ થાવ. 15મી કલમ. જ્યારે સ્વર્ગદૂત તેમની પાસેથી સ્વર્ગમાં ચાલ્યા ગયા ત્યારે ભરવાડોએ એકબીજાને કહ્યું, આવો આપણે બેથલેહેમ જઈએ. આવો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. અને તેમણે તરત જઈને મરિયમને તથા યુસુફને અને ગભાણમાં એક બાળકને સૂતેલું જોયું અને તેને જોઈને તેમણે જે વાત તે બાળકના વિષયમાં તે લોકોને કહેવામાં આવી હતી એ પ્રમાણે જ હતું. આ ભરવાડોએ, અભણ જેવા વ્યક્તિઓએ શુભ સંદેશ સાંભળ્યો. પ્રભુ ઈસુના જન્મના સમાચાર, જગતના ઉદ્ધારકર્તાના જન્મના સમાચાર, સ્વર્ગમાંથી આ ધરતી ઉપર પરમેશ્વરના પુત્રના આગમનના સમાચાર. રાત્રે ઘેટા બાળકોને પરમેશ્વરે કોના દ્વારા પ્રગટ કર્યા ભલાઓ? પરમેશ્વરના દૂતો દ્વારા પ્રગટ કરવામાં આવ્યા. આ ઘેટા બકરા ચરાવનારાઓ કોઈ જ્ઞાનીઓ નહોતા. આ ઘેટા બાળકો કોઈ રીતે અભ્યાસુ નહોતા. આ ઘેટા બાળકો કોઈ રીતે શાસક વર્ગ નહોતા. તે કેવા હતા? અભણ હતા. કેવા હતા? ગરીબ હતા. વલાવ, જે ગરીબ હોય, જે અભણ હોય, જે નિર્બળ હોય, ઘેટા બાળક જેવા હોય, તેમને પ્રેમ કરનાર એક છે. તેમનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો આ મજદૂરી કરનાર ઘેટા બાળકોને નહીં તો એક માલિકના ઘેટાને સાચવનાર આ નોકરોને, મજૂર લોકોને, અભણ લોકોને પરમેશ્વરે કેટલો પ્રેમ કર્યો જાણો છો? સાક્ષાત પરમેશ્વરે પોતાના દૂતોને જ મોકલ્યા.
તેમને મોકલીને આ કામ કરનારા લોકો, અભણ જેવા લોકો, ગરીબ લોકોને સુવાર્તાનો સંદેશ આપ્યો. તે સુવાર્તા શું છે? હું જે તેમને જીવથી વધારે પ્રેમ કરું છું, તેમને ઉદ્ધાર આપવા માટે સ્વર્ગીય દેશને છોડીને મેં આ ધરતીમાં જન્મ લીધો છે, તે શુભ સંદેશને તેમને કહો. એમ કહીને તે દિવસે પરમેશ્વરે પોતાના દૂતોને મોકલી આપ્યા. જેવા આ ઘેટા બાળકો કે જે ઘેટા બાળક હતા, અભણ હતા, ગરીબ હતા, અજ્ઞાની હતા, જ્યારે તેમણે પ્રભુનો શુભ સંદેશ સાંભળ્યો ત્યારે તેમણે શું કર્યું જાણો છો? તેઓ તો તરત જ જઈને પ્રભુને જોવા માટે, તેમનું દર્શન કરવા માટે તેમણે પોતાના ઘેટા બકરાને, એ પ્રાંતને, પોતાના પશુઓને છોડીને ઈસુની પાસે આવી ગયા. ફરીથી સ્મરણ દેવડાવું છું, જો તમારે ઈસુની પાસે આવવું હોય તો કેટલીક બાબતો છોડવી પડશે. આ રીતે ત્યાગ કર્યા વગર ઈસુની પાસે પહોંચવો અસંભવ છે. આપણામાં ઘણાની આશા છે, પ્રભુના સંતાન તરીકે જીવવાનું છે, પવિત્ર જીવન જીવવાનું છે, વિશ્વાસુ જીવન જીવવાનું છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવવાનું છે, પ્રભુને ગમે તેમ જીવવાનું છે, પ્રભુના પ્રેમને, પ્રભુની ઉપસ્થિતિને, પ્રભુની સંગતિને નિરંતર તેમાં રહેવાનો છે, પ્રભુની આશા છે. પરંતુ આજે તમે તમારી આશા અનુસાર પરમેશ્વરની નિકટતામાં જીવતા નથી. કારણ શું છે? કોઈના કોઈ પાપ રૂકાવટ બને છે. જીવનનો કોઈને કોઈ અપવિત્ર સ્વભાવ રૂકાવટ બને છે. કોઈને કોઈ પાપમય કુટેવ રૂકાવટ બને છે. તમારી ઈચ્છા છે કે તમારી તબિયત સારી રહે. તમારી દારૂની આદતને લીધે તમારું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. તમે સ્વસ્થ ના રહો એ પ્રમાણે કોણ કરે છે? તમારી આદત. અભ્યાસમાં સફળ થવાનું છે તે તમારી આશા છે. વારંવાર તમે ફેલ થાવ છો તેનું કારણ શું છે? તમારી ખરાબ એવી સંગતિ છે. તમારી કમાણીને સાવધાનીથી ખર્ચ કરતા તમારી પત્ની અને બાળકોને આનંદથી સંભાળ રાખવાની આશા હોય છે, પરંતુ શા માટે તમારી આખી કમાણી બગાડી નાખો છો? તમારી ખરાબ સંગતિને લીધે, તમારી કુટેવોને લીધે. સારું જીવન જીવવાનું છે, પવિત્ર જીવન જીવવાનું છે, પ્રભુના સંતાન તરીકે જીવવાનું છે, પ્રભુની સમીપતામાં જીવવાનું છે, પરિવારનો સહારો બનવાનું છે, પત્ની અને બાળકોનું પ્રેમથી પાલનપોષણ કરવાનું છે. આશા તો છે, પરંતુ તે આશાઓને તમે પૂરી નથી કરી શકતા તમારા ખરાબ કાર્યોને લીધે. એ બાબત તમે સારી રીતે જાણો છો. મારે આનંદથી જીવવું છે, ખુશીથી જીવવું છે, હળી મળીને જીવવું છે, એવી સારી ભાવના તો તમારામાં છે, પરંતુ આજે તમારા જીવનમાં શાંતિ નથી. કેમ શાંતિ નથી? બાઇબલ જણાવે છે કે દુષ્ટ લોકોના જીવનમાં શાંતિ રહેતી નથી. એટલે કે પાપ કરનારા લોકોના જીવનમાં શાંતિ રહેતી નથી. પ્રભુ ઈસુ જગતમાં એટલા માટે આવ્યા કે તમને શાંતિ મળે. એટલે કે તમારા પાપમય કાર્યોને લીધે તમે ગુમાવેલ શાંતિને, તમે ગુમાવેલ આનંદને, તમે ગુમાવેલ ખુશીને, તમે ગુમાવેલ સમૃદ્ધિને પાછું તમને આપવાનું છે. એટલા માટે પ્રભુ ઈસુ જગતમાં આવ્યા. બાઇબલ જણાવે છે કે પરમેશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે પોતાના એકાકી જનિત દીકરાને મોકલી આપ્યા. શા માટે મોકલ્યા? તમારા જીવનમાં રહેલી દુષ્ટતા, તમારા જીવનમાં રહેલો પાપનો સ્વભાવ તમને અશાંત બનાવી દે છે. તમને શાંતિ વગરના બનાવનાર તમારું પાપ છે. એટલા માટે તમને જો એ પાપથી છોડાવી દે તો તમે આત્મિક રીતે સ્વસ્થ રહી શકો છો. એટલા માટે પરમેશ્વરે પુત્રને મોકલ્યા. વલાવ કેટલાક લોકો ખૂબ કમજોર હોય છે. કમજોરીને લીધે જો બેસે છે તો ઊભા નથી થતા, સૂતા હોય તો ઉઠાતું નથી, હાડકાં કમજોર થયા હોય, ઘૂંટણો કમજોર થયા હોય, કમરમાં દુખાવો થયો હોય, હાથોમાં કમજોરી, પગમાં કમજોરી. કારણ શું છે? કોઈને કોઈ બીમારી છે. આ બીમારી ઠીક થશે ત્યારે તમે સીધા ઊભા રહી શકશો. આ બીમારીઓ ઠીક થશે ત્યારે તમે સારું જીવન જીવી શકશો. એટલા માટે તમે શું કરો છો? તમારી બીમારીને જાણી લઈને તમે એવા ડૉક્ટરની પાસે જાઓ છો કે જે તમારી બીમારીને ઓળખી લઈને એવી દવા આપે કે જેથી બીમારી દૂર થાય. એ જ પ્રમાણે આજે તમારી બીમારી શું છે જાણો છો? તે શારીરિક બીમારી નથી. તમારી બીમારી આત્મિક બીમારી છે. તમારા જીવનમાંથી શાંતિ આનંદને દૂર કરી નાખે છે.
તમે તમારા જીવનમાં શાંતિ વગર, આનંદ વગર, લોકો સાથે મેલ મિલાપ વગર, તમને એક અલગ કરનાર, નકામા, પાપી વ્યક્તિ બનાવનાર તમારું પાપ છે. જો તમને આનંદથી જીવવું હોય તો શું જોઈએ? તમને પાપથી છુટકારો મળવો જોઈએ. સ્વસ્થ જીવન જીવવું હોય તો બીમારીથી તમારે છુટકારો મેળવવો જોઈએ. જો તમારે ખુશીથી રહેવું હોય તો અપવિત્ર કાર્યોથી છુટકારો પ્રાપ્ત કરવાનો છે. જો બીમારી હશે તો તમે ડૉક્ટરની પાસે જશો. જો તમારે શાંતિને, આનંદને પ્રાપ્ત કરવો હોય તો ક્યાં જશો? પરમેશ્વરની પાસે આવવું પડશે. તમારી સૃષ્ટિ કરતા પરમેશ્વરની પાસે તમે જઈ નથી શકતા. એટલા માટે પ્રભુ આ સ્વર્ગમાંથી આપણી ધરતી પર, જ્યાં હું અને તમે રહીએ છીએ, ત્યાં જન્મ લઈને આવ્યા. એટલા માટે આવ્યા કે આપણે બચી શકીએ. આપણે બચી શકીએ, આપણને સારું થાય માટે આવ્યા. આપણા પાપોથી આપણે માફી પામીએ, છુટકારો અપાવવા આવ્યા. આપણે જે પાપ કરીએ છીએ તેની શિક્ષા પણ આપણને મળવાની હતી. પાપને લીધે જે શિક્ષા થાય છે તે મરણ છે. મૃત્યુ જે રીતે આપણે વિચારીએ છીએ તેટલું જ મરણ નથી, પરંતુ ખરું મૃત્યુ એટલે અનંતકાળના નર્કમાં આત્મા નખાય. પાપને લીધે જે શિક્ષા થાય છે, અનંતકાળનો નર્કમાં મૃત્યુ છે. તેને જ બાઇબલ નર્કની શિક્ષા કહે છે. મનુષ્યએ કરેલા દરેક પાપને પરમેશ્વર જુએ છે. દેખનાર પરમેશ્વર દરેક પાપની શિક્ષા પણ આપવાના છે, અને તે દંડ તે નર્કનો છે. જે પાપ કરે છે એવો દરેક વ્યક્તિ સ્વર્ગમાં જઈ શકતો નથી. ઘણા બધા શાસ્ત્રો એમ શિક્ષણ આપે છે, એવી ઘોષણા કરે છે. પાપ કરનાર વ્યક્તિ નર્કમાં જશે, પવિત્ર જીવન જીવનાર વ્યક્તિ સ્વર્ગમાં જશે. તો પછી આપણામાં જેણે ભૂલ ના કરી હોય, પાપ ના કર્યું હોય એવું કોણ છે? બધાએ પાપ કર્યું છે, એટલે કે બધાએ નર્કમાં જવું જ પડશે. પણ પરમેશ્વરે આપણા પર પ્રેમ કર્યો, પોતાના જીવથી પણ વધારે પ્રેમ કર્યો, માટે જગતમાં આવ્યા. શા માટે આવ્યા? મેં અને તમે કરેલા અપરાધને લીધે, પાપમય કાર્યોને લીધે આપણને કયો દંડ મળવાનો છે? મૃત્યુનો દંડ, એટલે નર્ક. આ નર્કના દંડથી બચવા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે મળે છે, ક્ષમા પ્રાપ્ત કરવાની છે. તમે જે પાપ કર્યા છે તેના દંડથી તમને બચાવવા માટે પરમેશ્વરે શું કરવાનું છે? ક્ષમા આપવાની છે. જો પરમેશ્વર આપણને આપણા પાપોની માફી આપી દે તો આપણને દંડ નહીં મળે. એટલે પ્રભુ આ જગતમાં આવ્યા. વાલાઓ સાંભળો, મનુષ્યની મુખ્ય આવશ્યકતા જો તંદુરસ્તી જ હોત તો પરમેશ્વરે એક ડૉક્ટરને મોકલ્યા હોત. જો મનુષ્યને આજે મોટી મોટી બિલ્ડિંગ અને મોટા મોટા બંગલાની જ જરૂર હોત તો પરમેશ્વરે એક બિલ્ડરને મોકલ્યા હોત. મનુષ્યની જરૂરિયાત કેવળ ધન હોત તો પરમેશ્વરે એક શ્રીમંતને મોકલ્યા હોત. મનુષ્યની મુખ્ય જરૂરિયાત જો વિજ્ઞાનની હોત તો પરમેશ્વરે એક સાયન્ટિસ્ટને મોકલી આપ્યા હોત. વાલો, આજે આપણ સર્વની મુખ્ય જરૂરિયાત શું છે જાણો છો? આપણા પાપોથી આપણને માફી મળવી જોઈએ. આપણને માફી મળે એટલા માટે જ પરમેશ્વરે પોતાના પ્રિય પુત્ર પ્રભુ ઈસુને સંસારમાં મોકલી આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જગતમાં આવવાનું મુખ્ય કારણ શું છે જાણો છો? આપણા સર્વ અપરાધોને પોતા ઉપર ઉઠાવીને તેમણે પોતે સહી લીધા. આપણને જે દંડ મળવાનો હતો પોતે સહી લીધો. તેના પરિણામે આપણે સર્વને નર્કથી છોડાવવાના છે અને સ્વર્ગમાં લઈ જવાના છે. એટલા માટે પ્રભુ સ્વર્ગને છોડીને આ ધરતી પર ઉદ્ધારકર્તા બનીને આવ્યા. તેનું કારણ છે જેથી આ સંસારને છોડીને આપણે જઈએ ત્યારે ક્યાં જઈએ? સ્વર્ગમાં જઈ શકીએ. એટલા માટે સ્વર્ગ છોડીને પ્રભુ આ સંસારમાં આવ્યા. એક દિવસે આ સંસારમાંથી તમારે સ્વર્ગમાં જવાનું છે. એ જ આપણ સર્વ માટે શુભ સંદેશ છે. વલાવ, આજ શુભ સમાચારને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સમાચારને સાંભળનારા આ ઘેટા બાળકો, આ ભરવાડો કે જે અભણ હતા, તેમણે શું કર્યું? છોડી દીધું. વાલાઓ, પોતાનો પ્રાંત છોડી દીધું, પોતાનું કામકાજ છોડી દીધું, તેમણે પોતાના પશુઓને છોડી દીધા. કેમ છોડ્યા? કેમ કે પ્રભુને જોઈ શકે અને પ્રભુની આરાધના કરવા માટે. વાલાઓ, તમારે પ્રભુની પાસે આવવું હોય, જો પ્રભુની આરાધના કરવી હોય અથવા હવેથી પ્રભુના સંતાન તરીકે જીવવું હોય તો છોડવું પડશે. દરેક બુરાઈને તમારે છોડવાની છે. દરેક પાપને તમારે છોડવાનું છે. આપણે પાપ કરતા, પાપમય કાર્ય કરતા પ્રભુને જો છેતરીએ છે તો તમારું સ્વર્ગમાં જવું સંભવ નહીં બને.
તે દિવસે ઘેટા પાળકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સમાચાર, તે શુભ સંદેશ પરમેશ્વરે કોના દ્વારા પહોંચાડ્યા? જણાવો. પરમેશ્વરે પોતાના દૂતો દ્વારા પ્રગટ કર્યા. કેમ પરમેશ્વરે પોતાના દૂતો દ્વારા તે પ્રગટ કર્યા? સાંભળો. તેઓ વિદ્વાન નહોતા, પરંતુ શાસ્ત્રોને સમજવા માટે. તે પ્રયોગ કરનારા નહોતા, તેઓ ખોજ કરનારા નહોતા, તેઓ શાસક પણ નહોતા, તેઓ તો અભણ હતા. એટલા માટે પરમેશ્વરે પોતાના દૂતોને મોકલ્યા. બીજું, માથીની સુવાર્તા 2 અધ્યાય આવો વાંચીએ. હેરોદ રાજાના સમયમાં જ્યારે યહૂદિયાના બેથલેહેમમાં પ્રભુ ઈસુનો જન્મ થયો, પૂર્વ દેશથી આવેલા માગીઓ યરૂશાલેમ આવીને પૂછવા લાગ્યા, યહૂદીઓના રાજા જેમનો જન્મ થયો છે તે ક્યાં છે? કેમ કે અમે પૂર્વમાં તેનો તારો જોયો છે અને અમે તેમનું દર્શન કરવા માટે આવ્યા છે. ખોજ કરનારા લોકોને શુભ સંદેશ. આ લોકો કોણ છે? શોધ કરનારા લોકો છે. શોધ કરનારા લોકો, તેને બીજી રીતે આપણે શું કહી શકીએ છીએ? તેઓ ખોજ કરે છે. ખોજ કરનારા લોકો, તેને જ આપણે શું કહીએ છીએ? માગી લોકો. તેઓ શાની ખોજ કરે છે? આકાશના તારાઓની, ખગોળશાસ્ત્રની ખોજ કરતા રહે છે. કયા શાસ્ત્રનો અભ્યાસ કરે છે? ખગોળશાસ્ત્રનો. એટલે કે આ લોકો આકાશના તારાઓનું અધ્યયન કરે છે. તારાઓ અને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતા, પ્રયોગ કરતા, તેની તપાસ કરતા આ લોકો જે સત્યને જાણવા માંગે છે તેના વિષયમાં ખોજ કરતા રહે છે. તપાસ કરવો, શોધ કરવી, પ્રયોગ કરવો, તે સર્વ એક જ શબ્દની માહિતી આપનાર અલગ અલગ બાબતો છે. પરમેશ્વરે કેવળ ગરીબ લોકોને, કેવળ અભણ લોકોને, કેવળ નોકર જેવા લોકોને જ નહીં, પરમેશ્વરે કેવળ ઘેટા પાળકોને જ નહીં, આ ખોજ કરનારા લોકોને પણ પ્રેમ કરે છે. તેઓ શોધતા રહે છે. સામાન્ય રીતે આપણે સવારે ઉઠતાની સાથે શું કરીએ છીએ? શોધ કરીએ છીએ. શામાં શોધ કરીએ છીએ? ગૂગલમાં. ક્યાં? હું પૂછી રહ્યો છું. દરરોજ ગૂગલમાં જઈને કશી શોધ ના કરતા હોય એવા કોઈ છે અભ્યાસ કરનારા? સેલફોન, કોમ્પ્યુટરમાં કામ કરનારા, શું ગૂગલમાં શોધ કર્યા વગર રહી શકો છો? હા બ્રધર, સાચું કહો છો. એ સાચું છે. ગૂગલમાં ટાઈપ કરીને શોધું છું. શું શોધો છો? જાડાપણું કેવી રીતે ઓછું કરી શકાય? યસ, વજન કેવી રીતે ઓછું કરી શકાય? વાળ ખરી રહ્યા છે. વાળ ખરે નહીં માટે શું કરવું જોઈએ? શોધ કરવાનું. વાળ વધી જાય માટે શું કરવાનું છે? શોધવાનું. એમ જ જેને વર જોઈએ છે તે પણ શોધે છે, જેમને કન્યા જોઈએ છે તે પણ શોધે છે. એમ જ જેમને જોબ જોઈએ છે શોધે છે. કેવી રીતે સ્વસ્થ રહેવું તે શોધે છે. સારું ઘર જોઈએ છે તે શોધે છે. ફલાણી જગ્યાએ જમીન જોઈએ, પ્લોટ જોઈએ, ઘર જોઈએ તેઓ શોધે છે. જેમને ફ્લેટ જોઈએ, મકાન જોઈએ તેઓ શોધતા હોય છે. ઘણીવાર છોકરાઓ છોકરીઓની, છોકરીઓ છોકરાઓની દોસ્તી શોધે છે. વળી ઘણા લોકોને ભોજનની રેસીપીની શોધ હોય છે. ઘણી શોધ કરે છે. આજે લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ શોધમાં લાગ્યા છે. મારો પ્રશ્ન એ છે કે તમે શાની શોધમાં છો? બેસીને ગૂગલમાં શોધ કરો છો. મારો પ્રશ્ન છે, શું શોધો છો? શાના માટે શોધો છો? સ્વાસ્થ્યને માટે શોધ કરી રહ્યા છો? સુંદરતાને માટે શોધી રહ્યા છો? ધન સંપત્તિ મેળવવા માટે શોધો છો? અધિકારને માટે સર્ચ કરો છો? કે પછી આ શોધ કરનારા માગી લોકોએ જે શોધ્યું એમ શોધો છો? તેમણે પણ શોધ્યું. શું શોધ્યું જાણો છો? કે એક દિવસ આવવાનો છે, જગતનો ઉદ્ધાર કરનાર ઉદ્ધારકર્તા જન્મ લેવાના છે. એમના જન્મ લેવાથી આકાશમાં બહુ પ્રકાશિત તારો પ્રકાશવાનો છે. તે તારાને તે લોકોએ શોધ કરી. ધ્યાનથી સાંભળો. તેમણે કોની ખોજ કરી જાણો છો? તેમણે પરમેશ્વરની ખોજ કરી. શું તમે એવું શોધ્યું છે? મારા સૃષ્ટિકર્તા પરમેશ્વર કોણ છે? શું જાણવાનો પ્રયાસ કર્યો? ખરેખર આ ધરતી પર હું ક્યાંથી આવ્યો છું એવી શોધ કરી? શા માટે મેં જન્મ લીધો છે એવું શોધ્યું?
મારા જીવનનો મુખ્ય અર્થ શું છે? શું તે શોધ્યું? એક દિવસે મારું મરણ થશે, મરણ પછી હું ક્યાં જવાનો છું? એવી શોધ કરી? મૃત્યુ પછી મનુષ્ય શું ફરીથી સજીવન થઈ શકે? મૃત્યુ પછી મનુષ્યએ કરેલા પાપમય કાર્યોને લીધે શું તે દંડ પ્રાપ્ત કરશે? અથવા તો મરણ પછી મનુષ્ય ક્યાં જાય છે? શું તમે ક્યારેય એ શોધ્યું છે એ સત્યને? આજે મનુષ્ય ઘણી બધી વાતોની શોધ કરે છે, પણ જે ખરેખર શોધવાનું છે તે શું છે કહીએ તો તમારી સૃષ્ટિ કરનાર પરમેશ્વર તે કોણ છે તે શોધવાનું છે, જાણવાનું છે. કોણે સૃષ્ટિ કરી? પરમેશ્વર કોણ છે જાણવાનું છે. પરમેશ્વર કોણ છે તે શોધવાનું છે. આ શોધખોળ કરનારા લોકો શોધતા હતા, તેઓ માગીઓ હતા. આકાશમાં રહેનારા તારાઓને શોધ કરનાર જ્યોતિષી માગી લોકો, તેમને પણ પરમેશ્વરે પ્રેમ કર્યો. એટલા માટે શું કર્યું જાણો છો? તેઓ શોધ કરનારા અને તપાસ કરનારા માગ્યો હતા. એવા જ્ઞાની લોકોને પણ પરમેશ્વરે પ્રેમ કરીને ઉદ્ધારકર્તાનો જન્મ થયો છે તે મહાન સત્યને કોના દ્વારા પ્રગટ કર્યું? શું તમે જાણો છો? તેઓ જે શોધ કરતા હતા, તેમની એ શોધમાં તેમને એક તારો દેખાયો. તેમણે કહ્યું કે અમને વિશેષ પ્રકાશિત તારો. કેવો તારો છે? વિશેષ પ્રકાશિત તારો જોઈને. કોનો તારો છે? મહાન રાજાનો ઉદય થયો છે. એટલે કે અભિષેક, એટલે કે મસીહા, પરમેશ્વરના પુત્ર, એટલે કે પરમેશ્વર. તેમના તારાને અમે જોયો છે. જગતના ઉદ્ધારકર્તાનો જન્મ થવાથી જે તારાનો ઉદય થયો છે તે અમે જોયો છે. શોધ કરનારા લોકો જે વિષયમાં શોધ કરતા હતા તે વિષયમાં તપાસ કરતા. તે વિષય દ્વારા પરમેશ્વરે શુભ સંદેશ આપ્યો. તેમને તારા દ્વારા સુવાર્તાનો સંદેશ મળ્યો. તે સુવાર્તાનો સંદેશ શું છે કહીએ તો જગતના ઉદ્ધારકર્તા જન્મ્યા છે. જ્યારે તેમણે તારાને જોયો, તેમણે વિશ્વાસ કર્યો. જગતના ઉદ્ધારકર્તા જન્મ્યા છે. સૌથી પહેલા શું કર્યું? વિશ્વાસ કર્યો. બીજું તેમણે શું કર્યું? તે તારાને જોઈને એમ વિશ્વાસ કર્યો એટલું નહીં. જગતના ઉદ્ધારકર્તા જન્મ્યા છે તો અમે જઈને તેમનું ભજન કરીશું, તેમને દંડવત કરીશું. તેઓ આવીને હેરોદ રાજાને શું પૂછ્યું જાણો છો? હે રાજા, યહૂદીઓના રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? હવે જો રાજા જન્મ્યા છે તો રાજાને જોઈને, તેમને મળીને, તેમનું ભજન કરીને, ભેટ અર્પણ કરીને આવવું છે. એમ તો કોઈ રાજાઓની ઉપાસના કદી કરતા નથી, પરંતુ કોની ઉપાસના કરે છે? જેઓ ભક્તો હોય પરમેશ્વરની આરાધના કરે છે. પણ આ લોકોએ શું કહ્યું જાણો છો? હેરોદ રાજાને તે શું કહે છે? બીજી કલમ. યહૂદીઓના રાજા જેમનો જન્મ થયો છે એ ક્યાં છે? કેમ કે પૂર્વમાં અમે તેનો તારો જોઈને આવ્યા છે. અમે તેમને પ્રણામ કરવા માટે આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે તો પ્રણામ કરવાની યોગ્ય છે, એટલે કે તેઓ પરમેશ્વર છે. એ વાસ્તવિકતાને, એ સત્યને, એ શુભ સંદેશને આ શોધ કરનારા લોકોને પરમેશ્વરે કેવી રીતે પ્રગટ કર્યું? એક તારા દ્વારા પ્રગટ કર્યું. અને ભરવાડ લોકોને સ્વર્ગદૂતો દ્વારા પ્રગટ કર્યું. ભરવાડોને સુસમાચાર આપવા માટે પરમેશ્વરે એક દૂતનો ઉપયોગ કર્યો હતો. શોધ કરનારા લોકોને શુભ સંદેશ આપવા માટે પરમેશ્વર પિતાએ કોનો ઉપયોગ કર્યો હતો? એક તારાનો ઉપયોગ કર્યો. વાલો, આપણી મધ્યે કોઈ નોકર જેવા છે, મજૂર જેવા હોય અથવા ભરવાડ જેવા કોઈ છે? પરમેશ્વર તમને પ્રેમ કરે છે. આપણી મધ્યે કોઈ વિદ્વાન જેવા છે, જે સર્વ જાણતા હોય, સર્વશાસ્ત્રના જાણકાર હોય કોઈ છે? તો પરમેશ્વર તમને પ્રેમ કરે છે. આપણી મધ્યે કોઈ તપાસ કરનારા છે, આપણી મધ્યે કોઈ શોધકો જેવા છે, આપણી મધ્યે કોઈ શોધખોળ કરનારા છે, તો પરમેશ્વર તમને પ્રેમ કરે છે. આપણી મધ્યે કોઈ શાસક જેવા છે, અધિકારી જેવા છે, રાજ્ય ચલાવે છે, તો પરમેશ્વર તમને પ્રેમ કરે છે. એ શુભ સંદેશ આપવા માટે આ દીન સેવકને પરમેશ્વર પિતાએ અહીંયા ઊભા કર્યા છે. હવે તેનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તે તો તમારા હાથની વાત છે. તે દિવસે એક દૂતને, તે દિવસે એક તારાને, માગી લોકોને, વચનને પરમેશ્વરે ઉપયોગ કર્યા. તે સમયના લોકોને
પ્રભુની સુવાર્તાને પ્રગટ કરવા માટે. પરંતુ આજે મારા જેવા દિન સેવકનો પરમેશ્વર ઉપયોગ કરે છે પ્રભુ ઈસુના જન્મના શુભ સંદેશને તમારી ભાષામાં તમે સમજી શકો તે રીતે પ્રગટ કરવા માટે. આજે જે સુવાર્તા હું તમને કહું છું તેનો સ્વીકાર કરશો તો જીવન પામશો, તમે માફી પામશો, સ્વર્ગમાં જઈ શકશો. પરંતુ જો આ સુવાર્તાને તમે અસ્વીકાર કરો, મરજી પ્રમાણેનું જીવન જીવો, એક દિવસે કિંમત ચૂકવવી પડશે. શું આજે તમે ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે તમારા માટે જન્મ્યા છે સ્વીકાર કરશો? આવો પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ પ્રાર્થનામાં સહભાગી થાય. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, જગત પર તમે પ્રીતિ કરી, ઉદ્ધાર આપવા માટે તમે જગતમાં આવ્યા. અમારા દરેકના પાપોને તમે પોતા પર લઈ લીધા. જગતના પાપનું હરણ કરનારા એ હલવાન બનીને અમારે માટે વધસ્તંભ પર પ્રાણ આપ્યો. સર્વની શિક્ષા પોતે સહી લીધી. જેટલા લોકો તમારા પ્રેમને અને ક્ષમાનો સ્વીકાર કરશે તે સર્વને માફી મળશે, સ્વર્ગીય દેશમાં મુકામ પામશે. આ સમય પિતા હજારો લોકો પોતાના જીવનને તમને સોંપાય છે. તેમના જીવન તમારા હાથમાં લઈ લો. અત્યાર સુધીમાં તેમનાથી જો કોઈ ભૂલ થઈ હોય, પાપ થયું હોય, માફ કરજો. હવેથી લઈને પિતા પવિત્રતાથી, આનંદથી, શાંતિથી, મેલ મિલાપથી તેઓ જીવી શકે અને પોતાના સમાજને માટે પિતા આશીષદાયક સમાજ તરીકે, મોડલ તરીકે આદર્શરૂપ બનાવો અને આશીષમય બનાવજો. દરેક વ્યક્તિને તમારી કૃપા આપજો, ઉદ્ધાર આપજો. પ્રભુ ઈસુના નામથી માંગ્યો છે પિતા, આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.